નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। વેવિશાળના 27, 28 અને 29 આમ 3 ખંડ આજના વિડીયોમાં પ્રસ્તુત કરીશ। તો મિત્રો, અંત સુધી બન્યા રહેજો અને વેવિશાળ નવલકથાના આગલા ખંડ ચેનલ પર ઉપલબ્ધ છે, જોયા ન હોય તો જોઈ લેજો। તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। આજનો અંક 27મો, બેવકૂફ કોણ? ઘરની રસોઈ ગમે તેવી મીઠી થાય પણ ખરી ભૂખ તો રેસ્ટોરાંમાં જ છીપે છે નહીં? નાના શેઠ ખાતા ખાતા ભારી લિજ્જતથી પૂછવા લાગ્યા। મને બહુ અનુભવ નથી, સુખલાલનો જવાબ ઠંડોગાર હતો। એને આ માણસ વધુ ને વધુ બેવકૂફ લાગ્યો હતો, પણ કોણ જાણે કેમ એ માણસનો ચહેરો એ માણસની બધી બેવકૂફીને માફ કરવા લાયક બનાવી દેતો હતો। નાસ્તો ખાતો ખાતો સુખલાલ એ ચહેરામાં જ મશગુલ હતો। આ ચહેરાની સાથે સુશીલાના ચહેરાને સરખાવીને સુશીલાના મોંની 101 ખાંપણો એકઠી કરતો હતો ને મનમાં દાજે બળી દાંત ભીંસતો હતો કે સુશીલાને કોણ રૂપાળી કહી શકે? મારી તો ભૂખ રાતે એને રૂપાળી કહેવા તૈયાર નથી। તમે ઇસ્પિતાલે પડ્યા હતા ત્યારે મારે તબિયત જોવા આવવું હતું હો, સોગંદપૂર્વક કહું છું। એમ કહેતા કહેતા નાના શેઠ જે મુખ ભાવે જોઈ રહ્યા તેમાં લુચ્ચાઈ કરતાં બેવકૂફી જ વિશેષ હતી એવું સુખલાલને લાગ્યું। સુખલાલે કશું પૂછ્યું નહીં, પૂછવાનો વિચાર કરવા પણ એનું મન નવરું નહોતું, કેમ કે એ તો લાગી પડેલો આ માણસના મોંને ખોતરીને ત્યાં દટાયેલા સુશીલાના મોંને બહાર કાઢવા। એણે ન પૂછ્યું તો પણ નાના શેઠે મોંમાં પાઉંરોટીનો ટુકડો મૂકતે કહ્યું, તમે પૂછશો કે તો પછી કેમ ન આવ્યા? પણ શું કરું ભાઈ, મોટા ભાઈને લપછપ જાજી ગમે નહીં ને? અરે, મારી ક્યાંક નાટક સિનેમામાં જવું હોય તોય મોટા ભાઈ રોકે કે ના નાનું, તારી આંખો બગડે, તારું પેટ બગડે, આ બગડે ને તે બગડે। પોતાની માંગણી અને નાટક સિનેમા બેઉને એક જ ક્ષણમાં ખપાવનારો આ ભૂતકાલીન સસરો ગજબ બેવકૂફ ભાઈ! આની સાથે આજ ક્યાંથી પનારું પડ્યું? આ તે 20 વર્ષની છોકરીનો 38 વર્ષનો બાપ કે મોટા ભાઈની આંગળીએ વળગીને સંસારમાં પાપા પગલી માંડતો કોઈ બચુડો છે? સુખલાલ કંટાળતો હતો, પણ હજી પણ વળી બીજી જ ક્ષણે એને દયા ખાવાનું દિલ થઈ આવતું। ચા નાસ્તો પતાવી લીધા પછી નાના શેઠે મોં પર 2 આંગળીઓ મૂકવાની ઈશારત કરીને સુખલાલને પૂછ્યું, તમને કાંઈ આનો વાંધો નથી ને? હું નથી પીતો। સુખલાલ સિગરેટી વાત સમજી જઈને બોલ્યો, એમ તો હુંય નથી પીતો, પણ આ તો હમણાં જરા ચક્કર આવે છે ને એટલે અહીં આવીને એકાદ પી લઉં। એકાદ વધુ કોઈ દાડો નહીં હો, મોટા ભાઈને બહુ ચીડ છે। નાનપણમાં મને એકવાર મારેલો, હાડકાં ખોખરા કરી નાખેલા, એટલે આ તો અહીં જરા દિલને ગોઠતું ન હોય તો વાત વિસારે પડે એટલા સારું, અને તમને પણ વાંધો ન હોય તો જ હો। મને કાંઈ વાંધો નથી તો પછી બસ, એવું કહીને બેવકૂફ બાળકની અદાથી હસતે હસતે એણે વેઇટર પાસે એક સિગરેટ મંગાવીને સળગાવી। દરમિયાન સુખલાલ, હું હાથ ધોઈને આવું છું એમ કહીને કેબિનની બહાર ગયો। થોડી વારે પાછો આવીને બેઠો પછી બંને જણ ઉઠીને બહાર નીકળ્યા। કાઉન્ટર પાસે આવતા નાના શેઠે પૈસા ચૂકવવા ગજવામાં હાથ નાખ્યો એટલે કહ્યું, ચાલો હવે ચાલો થોભો, હું બિલ ચૂકવી લઉં। એ તો થઈ ગયું। કાઉન્ટર પર બેઠેલો ઈરાની હસતો હતો। તો મિત્રો, વેવિશાળ નવલકથા તમને કેવી લાગી રહી છે કોમેન્ટ કરી જણાવજો, અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો। નાના શેઠ થોડી વાર તો હાથમાં ઉઘાડેલું ખિસ્સા પાકીટ અને તેમાંથી કાઢેલી ₹5ની નોટ ચાલી થંભી જ ગયા, કાંઈ બોલી ન શક્યા। શરમિંદ બનીને ધીરે ધીરે નીચે ઉતર્યા ને એટલું જ બોલતા રહ્યા, આ તો હું બહુ અઘટિત કર્યું, ભારી કર્યું। તમે મને છેતર્યો। મને સુશીલાએ કહેલું તે સાચું પડ્યું કે બાપુ તમે તો બહુ ભોળા છો, કોઈક તમને છેતરી જશે। આ શબ્દો બોલતા તો બોલાઈ ગયા, પણ સુશીલાના નામનો
ઉચ્ચાર પોતે એવે સ્થાને કરી નાખેલ કે જો મોટા ભાઈને ખબર પડે તો માથે માછલા ધોવાય એવી એને દહેશત લાગી. એણે પોતાને જુદા પડવાનો ખાંચો આવ્યો ત્યારે જે કર્યા કરી ક્યાં રહો છો વગેરે પૂછી લીધું ને એમ પણ કહી દીધું કે હું આ સિવાય બીજા કોઈ રેસ્ટોરાંમાં જતો નથી. રોજ આ વખતે જાઉં છું. મને ફેરફાર કરવાનું ગમતું જ નથી. કેબિન પણ બનતા સુધી આજે આપણે બેઠા તેની તે જ છેવાડાની કેબિન જ મને ફાવે છે. સુખલાલને જવાબ ન દીધો તો પણ નાના શેઠે કહી લીધું, જો વાંધો ન હોય તો કોઈ વાર અહીં આવો. મને બીજા કોઈ જોડે જવું ગમતું નથી. બીજા કોઈ જો બહુ બોલ કરે તો મારું માથું પાકી જાય. તમારા જેવા શાંત માણસ હોય તો આપણે બેઉ શાંત સ્વભાવના ભેગા થઈને કાંઈ પણ વસ્તુનો લોહી ઉકાળો કર્યા વગર નિરાંતે બેસીએ 2 ઘડી. બીજું શું? કોઈને કહેવાની કાંઈ જરૂર નથી. મોટાભાઈ જરા આકરા છે ખરા ને? પોતાને મળતા નિમંત્રણનું ખરું રહસ્ય સુખલાલ પારખી ગયો હતો. એટલે આ પણ બેઉ શાંત માણસો. એવો ઉચ્ચાર સાંભળીને એણે માંડ હસવું ખાડી રાખ્યું. સાચું રહસ્ય તો એક જ હતું કે આ બેવકૂફ માણસને પોતાની કશા જ સકરવાર વગરની વાતો સાંભળવા કોઈક સાથી જોઈએ છે. બાકી તો આવા જડ પ્રકૃતિના માણસને કોઈ સૂક્ષ્મ પ્રકારની મનોવેદના હોવાનો સંભવ નથી. મને અહીં નોતરવામાં એનો પ્રેમભાવ તે સો હોય છતાં તે સોબતનો સહેજ ભૂખ્યો છે જોઈશ કહીને એ જુદો પડ્યો. વાત કહું એમ કહેતા નાના શેઠ ચારે બાજુ ચકડવકડ જોતા પાછા સુખલાલની નજીક ગયા. જઈને પૂછ્યું, ધંધામાં કાંઈ સગવડની જરૂર છે? હોય તો કહેજો હો. તિરસ્કારની એક લાગણી લઈને સુખલાલ ચાલી નીકળ્યો. પણ તે તિરસ્કારની છાસ દયાના માખણની ચિકાસ વગરની નહોતી. સુખલાલને હૈયે આટલી જિંદગીમાં કોઈને માટે જે બિચારો એવો ઉદ્ધાર નહોતો ઉઠ્યો, કારણ કે એની પોતાની જ જિંદગીમાં ભરપૂર બિચારપણું પડેલું. તે ઉદ્ધાર વહેલો આ ભૂતકાળના થયા હોત. તે સસરાને માટે ઉઠ્યો પછી બીજો જ વિચાર એને સારી પેઠે ચીડવનારો ખડો થયો. સુશીલાના બાપની બેવકૂફીની મેં અત્યારે જે બરદાસ્ત કરી તેની ખબર સુશીલાને ક્યાંથી પડવાની હતી? એણે મારા બાપા અહીં આવ્યા ત્યારે તેમને પ્રત્યે કેવી વર્તણૂક બતાવી હશે? એના ઘરથી મારા બાપ તુચકાર લઈને જ ભગ્ન હૃદયે પાછા ગયા છે. એ વાત તો નક્કી ને. એ તુચકારમાં સુશીલાએ કોણ જાણે કેવોય ભાગ ભજવ્યો હશે. ન ભજવ્યો હોય તો પણ મારા પિતાનું વેર આ આખા કુટુંબને માથે વાળવાની અત્યારે જ તક હતી. એ તક મેં નાહકની જતી કરી છે. મારે એની પટકી પાડવી જોઈતી હતી. એવું કંઈક કહેવું જોઈતું હતું કે જેથી આ માણસ પેઢી પર જઈ પોતાના મોટા ભાઈ પાસે રોયા વગર રહી ન શકે. એવી થોડીક ગાળો વીણીને ચોપડવાની જરૂર હતી. તે દિવસ રાતે અમને વચન આપનાર કે કાલ આવજો, હું કાગળિયા આપી દઈશ. તે માણસ વળતા દિવસે તો કુટુંબને પણ દેશમાં વળાવી નાખે છે ને પોતે પગ વચ્ચે પૂંછડી નાખીને બહાર ગામ ભાગી જાય છે. ત્યાંથી હજુ પાછો પણ આવેલ નથી. તે માણસ પર વેર વાળવાની ખરી તક ખોઈને મેં બેવકૂફે ઉલટાના રેસ્ટોરન્ટના પૈસા ચૂકવ્યા. બેવકૂફ તે હું કે આ સુશીલાનો બાપ? ઠીક છે, હવે કાલ વાત છે. બનશે તો કાલે ખુશાલભાઈને સાથે લઈને આવીશ. એ બાજુમાં હશે તો મને કંઈક ચાનક ચડશે. પણ નવાઈ તો મને આ થાય છે કે આવા નાદાન અને બીકણ માણસની દીકરી એટલી બધી નીડર ક્યાંથી નીવડી? ને એ તો આવી ભોટ પણ નથી લાગતી. એ પણ પક્કી તો ખરી જ ને. રાતે મને કહે છે કે કાલે તમે આવશો ત્યારે બધું વાતો કરશું. ને રાતની રાતમાં કોણ જાણે સો ગોટાળો વળી ગયો કે સવાર પડતા જ ભાભુની સોડમાં ગરીને ભાગી નીકળી. પક્કી લાગે છે. પક્કી મારા પર ફક્ત ભાવ દેખાડતી હશે કે ખરેખર દિલમાં ભરેલ હશે. ગમે તેમ હોય પણ પેલો મોટો શેઠ જ્યાં એને પોતાની ઇસ્કામતના વારસાના ડુંગરા દેખાડતો હશે તે ઘડીએ જ એના અંતરના ભાવ
સાવ થીજીને હિમ થઈ જતા હશે. એને એકવાર જો આ વિજયચંદ્ર જેવો તાલીમબાજ ભેટી જાય ને તો મારા હૃદયની પૂરેપૂરી દાજ સંતોષાય. ભલે પછી ઇસ્કામતના ઢગલા ઉપર બેસીને માણ્યા કરે. આમ કલ્પનાના જગતમાં સુશીલાને બાપ કી ઇસ્કામતના ઢગલા પર બેસાડીને પછી સુખલાલ એની બાજુમાં વિજયચંદ્રને બેસારે છે. પણ પછી શું? પછી એ બેઉ વચ્ચે સા સંસ્કારો ગુજરે તો સુશીલા પર દાજ વળી રહે. એવું કલ્પતા એના હાથમાં કશું આવતું નથી. એ નિરાશ થાય છે. કેમ કે સુશીલાના બાપ ભલે બેવકૂફ હોય, એનો મોટો બાપુજી એવા નાદાન ક્યાં છે કે વિજયચંદ્ર જેવાના હાથમાં વારસો સોંપી કરીને સૂઈ જાય. બહુ તો વિજયચંદ્ર સાથે મેળ ન મળે તો સુશીલા પાછી પિયરમાં આવીને જિંદગીભર લહેર શું કામ ન કરી શકે? એમાં મારું મોઢું મીઠું કરવા કયો કોળિયો મને મળી જાય છે. માટે આ સુશીલા કુશીલા પણ વેડ વાળવાની વાતો છોડીને હાલ જીવ કાલથી પાછો વાસણ વેચવા માંડી જા. 1 મહિના પછી હું ₹50નું બીજું રજિસ્ટર મોકલું તો જ ખરો મરદ. આ મારી હિંમતમાં આવીને ઉગરી જાય ને તો હું મારી હિંમતમાં આવીને ઉગરી જાય ને તો હું આખી જ દુનિયાને પહોંચી વળીશ. દીકરાની વહુ કરતી માં જો મળશે તો સુશીલા માથે દાજ કાઢવી ન કાઢવી બધું સરખું જ થશે. તો મિત્રો 27મો ખંડ સમાપ્ત કરી 18મો શરૂ કરીએ. દુઃખનું સમૂહ ભોજન. સુશીલા અને ભાભુ દેશ તરફ વિદાય થયા તે જ દિવસે રફુચક થઈ ગયેલ મોટા શેઠ હજુ પાછા આવ્યા નહોતા અને એમના પાછા આવવાના કોઈ ખબર પણ નહોતા. એટલે નાના શેઠ પેઢી પર જઈ ભાઈની ગેરહાજરીમાં ભય વગરના બની બેઠા. 1 કલાક પહેલાં ખાલી ને સુનકાર લાગતું અંતકરણ તે વખતે રેસ્ટોરન્ટમાં જઈ આવ્યા પછી ભર્યું હતું ને જાણે કે શરીરની ઉપલી ડાળે બેઠેલું એ હૃદય નીચે બેઠેલી હોજરીને કહેતું હતું કે જો હોજરીબાઈ, તું મને રોજ ખીજવતી કેમ કે તું ઠાસો બનીને બેસતી ત્યારે હું તો ભૂખ્યો અને તરસ્યું જ પાછું વળતું. તું મને મેણા ટોણા દેતી પણ જો આજે તો હુંય તરબતર છું, છલોછલ છું ને ખબર છે તને હોજરીબાઈ? હવે તો હું ઘણું કરીને હંમેશા છલોછલ રહીશ. જો આ સુખલાલ રોજ ત્યાં આવશે ને તો આ શેઠને હું મારી શૂન્યતાના ભાર હેઠળ નહીં દબાવું. ખબર છે તને હોજરીબાઈ? આ મોટા ભાઈની ધાક બીક નીચે ઉછરેલા નાના શેઠ પોતાની સગી પુત્રી સાથે પણ કોઈ દિન અંતર ઉઘાડીને બેસી નથી શક્યા. એટલે એને જીવનમાં પહેલી જ વાર વાતો કરવાનું મન થાય છે. ને પહેલી વાર વાતો કરનાર શિશુની વાણી કેટલી અર્થહીન ને દડા વગરની હોય છે. આ પણ ચીર શૈશવમાં જ ખૂંચી રહેલો પુરુષ છે ને એને શું એક પુત્ર ન જોઈએ? પુત્ર ન હોય તો શું ભર્યા જગતમાં એને એક જમાઈ પણ ન મળે કે પુત્રી એની પોતાની એ તો પોતાની રહી નથી તો શું જમાઈ પણ એનો પોતાનો થાય તેવો નહીં મળે? જગત શું આટલું બધું સ્વાર્થી ને કૃપણ છે? હોજરીબાઈ, સૌ શું પારકા સ્નેહ પાત્રો પડાવી લઈને જ પોતાની જાતને સમૃદ્ધ બનાવતા રહેશે? આવા બબડાટ કરતું નાના શેઠનું હૃદય આરામ ખુરશી પર પડ્યું હતું. ત્યાં તો ટેલિફોન આવ્યો. કોણ? નાનું શેઠ? એ તો હું ખુશાલચંદ. શોકના સમાચાર છે. સુખલાલની બા ગુજરી ગયા અને એનું સ્નાન કાઢીએ છીએ. હુંય આવું તો પધારો. ટેલિફોન ઉપર નાના શેઠની જીભ થોધરાઈ ગઈ ને એણે કોઈ ગંભીર કસૂર કરી નાખી હોય એવી લાગણીથી રિસીવર નીચે મૂકી દીધું. ત્યાં તો ફરીવાર ઘંટડી વાગી ને ખુશાલભાઈના શબ્દો સંભળાયા. નાનું શેઠ, અમે અહીં સ્નાન કરવામાં તમારી વાટ જોઈએ છીએ. તમે આવ્યા પછી જ વાત માંડીશું. એટલું જ બોલી એણે ટેલિફોન છોડી દીધો. પછી તો ના પાડવાની બારી ન રહી. પેઢી પર એણે પોતે જે કામે જતા હતા ને કોઈને બતાવ્યું નહીં. છતાં એક માણસને ખુશાલભાઈની ઓરડી બતાવવા સાથે લેવો પડ્યો. તેને પણ નાના શેઠે સૂચના આપી, કોઈને કહેવાની જરૂર નથી.
લગ્ન કે મિજબાની ઉજાણીમાં નોતરા વિનાના રહી જનાર જે સંબંધીઓ ને સ્નેહીઓ, તેઓ મૃત્યુના કે માંદગીના અવસરે તો હાજર થવાનું ચૂકે જ નહીં. એવું મધ્યમ વર્ગનું અણલખ્યું બંધારણ છે. ઓચિંતી ફૂટી પડેલી શ્રીમંતાઈના ધન અંધકાર વચ્ચે ઝળહળી ઉઠેલા આ વીજળી જેવા પ્રસંગે સુશીલાના બાપને પોતાના છતાં પોતાની અદૃશ્ય બનેલા સગાના સમૂહનું દર્શન કરાવ્યું. ધોળા ફૂલ કપડાવાળો પોતે આ સમૂહમાં જુદો તરી નીકળતો હતો, છતાં એ સમૂહે એના જુદાપણા પ્રત્યે આંગળી ન ચીધી. ગળામાં સોનાનો છેડો ને કાંડી ઘડિયાળનો સુવર્ણ પટ્ટો એને શરમાવવા લાગ્યા ને એને ભાન થયું કે પોતાને આવા શોકના પ્રસંગે બેસતા મોં પર છાજતો ભાવ ધારણ કરતા કે ખરખરો કરતા આવડતું નથી. જ્યાં અફસોસ બતાવવો ઘટે ત્યાં તે હસતો હતો. ખુશાલભાઈએ એને ધીરે ધીરે ફોડ પાડ્યો. માંદગી તો લાંબા કાળની હતી, આવું ઓચિંતું થઈ ગયું. કોઈ વધુ પડતા હરખની લાગણીનું છાતીદા માથે દબાણ આવ્યું. હરખની લાગણી? નાના શેઠે વિચિત્ર વાત સાંભળી. થાય જ ને, સુશીલાનું ત્યાં જવું સાવ અણધાર્યું થયું, ખરું ને? નાના શેઠ તો આભા જ બન્યા. એને કાંઈ ખબર નહીં હોય એવા કશા જ ખ્યાલ વિના ખુશાલભાઈએ વિશેષ તારીફ આદરી. ઘણા લાંબા કાળની ઝંખના ક્યારે લગ્ન થાય, ક્યારે વિવાહ થાય એમાં ઓચિંતાના જ જઈને ઊભા રહ્યા ને ગયા તે ભેગા જ ઘરમાં એની ડાહપ ને એની માયા મમતા પથરાઈ વળી. એ હરખના આવેશમાં મારા ફૈબાનું કાંકણ જેવું હૈયું તૂટી ગયું. ખુશાલને મૃત્યુના ખરા કારણની ખબર નહોતી. દીપા શેઠે એનો ઈશારો પણ લખ્યો નહોતો. નાના શેઠની કલ્પના શક્તિને અનુમાન શક્તિ ધીરે ધીરે પોતાના વતનની ભૂમિ તરફ વળ્યા ત્યારે એણે સુખલાલના પિતાના ગામને ને પોતાના ગામને નજીક નિહાળ્યા. પણ સુશીલા ત્યાં કેવી રીતે પહોંચી હશે? એને તો એ ગામડિયું સાસરું ગમતું નથી એમ કહીને તો મોટા ભાઈ બીજે તજવીજ કરી રહ્યા છે. તો મિત્રો, તમને કેવા લાગી રહ્યા છે વેવિશાળના બધા ખંડ? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આ જુઓ ને, મારા ફુવાના કાગળમાં ઘેલીબેનના કેટલા વખાણ લખ્યા છે એમ કહેતે ખુશાલે સૌ સાંભળે તેમ આખો કાગળ વાંચવા માંડ્યો. વાંચતા ઘેલીબેન ભાભુના વર્ણન પાસે એનું ગળું વારંવાર થમતું હતું ને આભળવા આવેલાઓનો આખો સમૂહ અંદર પૂછપરછ કરતો હતો. એ ઘેલી કોણ? ચંપક શેઠના વહુ. આપણી ઘેલી ન ઓળખી? સુડાવડવાળી લાખેણું માણસ, પૈસાનો મદદ ન મળે. લ્યો, ઠેઠ અહીંથી માંદી વેવાણની ચાકરી માટે દેશમાં પહોંચ્યા. વહુ પણ કેટલી સુલક્ષણી, એને કેળવણી એ ઘેલીની હો. મરનારનું તો મોત સુધરી ગયું ને. ભલા માણસ, નકર આ કડકડતા કાળમાં કોણ કોના સગા ને સાંઈ દીકરાની કુંવારી વહુના હાથની ચાકરી લઈને ગયા, ભવ જીતી ગયા. બસ મારી ફૈબાનું મોત સુધરી ગયું ને સુખાના હાથ પગ હવે જોરમાં આવ્યા. ખુશાલના આ શબ્દોએ સૌની આંખોને એક બાજુ બેઠેલા સુખલાલ તરફ ફેરવી. પુરુષની પૂર્ણ ગંભીરતાથી એ ચૂપચાપ બેઠો હતો. વરસી ચૂકેલા મેઘ પછીના નેવા સમી એની આંખો ધીરે ટીપે ટપકતી હતી. એ ધ્રુસકા ને ડુસકા ભરતો નહોતો. એના કંઠમાંથી અવાજ નીકળતો નહોતો. વેદનાનું એ જાણે અમૃતપાન કરતો હતો. હજી 1 કલાક પહેલાં તો ટપાલ ઓફિસમાં રજીસ્ટર કરતા હતા. નાના શેઠ શોકભર્યું મોં ન રાખી શકવાથી સ્મિત ભર્યા હોઠે બોલતા હતા. માતાની જીવાદોરી ટકાવવાની કેટલી ઝંખના કરતા હતા. આહા, સંસાર તો એવો છે. ઉઠો હવે, સૌ નહાઈ લ્યો. કોઈએ સાદ કાઢવાનો નથી. બાયડિયું એ પણ રોવાનું નામનુંય કરવાનું નથી એમ મારા ફુવાએ લખાવેલ છે. માટે સૌ ભાઈઓ અને બાઈઓ ચાલીના નળે શાંતિથી સ્નાન કરી લ્યો. ખુશાલભાઈની એ સૂચના મુજબ સૌ નાહવા લાગ્યા ને એક મૃત્યુની વાત આડે બીજી અને અનેક દિલસોજી ભરી વાતોના પડદા પાડીને આ સમૂહે
સુખલાલને આ પરિવર્તનના સામે પાર ઊંચકી લીધો. દુઃખનો થાળ જાણે સગા સ્નેહીઓનો આખો સમૂહ બેસીને ભાગે પડતો જમી ગયો. નાના શેઠ પણ ખુલ્લા નળ તરફ નહાવા જતા હતા. તેને ખુશાલે રોકીને કહ્યું, તમે અહીં ઓરડીમાં પધારો. બહાર ઉઘાડામાં નહાવાની ટેવ ન હોય એટલે મારી ઓરડીમાં ગરમ પાણી મુકાવેલ છે. નાના શેઠે અંદર જઈને જોયું તો ગરમ પાણી મૂકેલ હતું. બીજા 2-4 લોકો માણસોને પણ ખુશાલભાઈએ એ જ સ્નાનની સગવડ રાખી આપી હતી. ક્રમશ તો મિત્રો 28મો ખંડ સમાપ્ત કરી 29મો શરૂ કરીએ. પત્નીની જમાદારી. જે બીના અહીં બની ગઈ તેના વાયરા સેન્ડહર્સ્ટ રોડ બાજુના સુખીલતામાં રહેનાર આ શેઠ ભાઈઓના ઘરની એકલી પડેલી સ્ત્રીને તત્કાલ તો પહોંચ્યા નહોતા. એટલે નાના શેઠની નીંદર કરતી છાતી પર પત્નીની કશી ધડાપીટ એ રાત્રિએ વરસી નહીં. છતાં ફડક ફડક થાતે હૈયે એણે રાત વિતાવી. બોણી વિનાના ધણીનો એકડો કાઢી નાખનાર એ પત્નીની નજર સીધીને સટ સુશીલાને વારસાના શિખર બેસાડનાર જવા મર્દ જેઠજી તરફ જ હતી. જેઠજી ગામત્રે ગયા હતા ત્યારથી આ સ્ત્રીનો રસોઈ કરવામાંથી રસ ઉડી ગયો હતો. આ રસોઈ કરું કે તે કરું એવા 2-4 અટપટા પ્રશ્નો પૂછીને પછી પોતે જ શાક ને રોટલી કરું છું અથવા ખાલી ઢોકળા કરું છું એવો માર્ગ કાઢી લેતી. પતિને 10 વાગ્યામાં પતાવી લેતી. એટલે તમારી મરજી પડે તે કરો, હા તે કરો, ના તે ન કરવું હોય તો ન કરો એવા જવાબ વાળીને ખાઈ લેનારા પતિને બપોરે રેસ્ટોરાંનું શરણ લેવું પડતું. તેમાં નવાઈ નહોતી. 10 વાગ્યે હજુ પોતે ઢોકળા ને તેલ ખાઈને ઉઠ્યો છે. વરિયાળી ખાતો બેઠેલ છે. ત્યાં જ એણે મુસાફરીથી ઓચિંતા પાછા ફરેલ મોટાભાઈને પ્રવેશ કરતા જોયા. જોતાં જ એના પેટમાં પડેલા થોડા ઘણા ઢોકળાના બટકા કોણ જાણે ક્યાંય ઓગળી ગયા. મોટાભાઈ પોતાના ખંડમાં ગયા કે તરત જ સુશીલાની બાએ એક સામટી 3 સગડીઓ પેટાવવા ને દાળ ભાત ભીંજાવવા તેમજ 2 શાક સમારવા માંડ્યા. કેવી કરી જોઈને એણે ઘાટીને કહેવા માંડ્યું, તારા નાના શેઠને કાંઈ ખાવા બાવાની ભાનસાન નહીં. એટલે જ હું આજ ઓચિંતાની ફસાઈ પડી ને થોડી વારે નાના શેઠને મોટાભાઈના ખંડમાં જવાનું તેડું આવ્યું. તું શું ઓલિયા ભિખારીની માનું સ્નાન કરવા ગયો તો? ચંપક શેઠે પહેલો જ પ્રશ્ન એવો કર્યો કે એની બુદ્ધિ શક્તિનો છાકો જ નાના ભાઈ પર બેસી જાય. સ્ટેશનેથી પોતે પરબારા પેઢી પર જઈ પ્રાણિયા પાસે બધી વાત જાણી લીધી હતી. હા જઈ આવ્યા. શું પછી? વાતને રોડી ટોળી નાખતો ટૂંકો જવાબ દેતા નાના શેઠ વરિયાળી ચાવતા રહ્યા. તને કોણે ડાપણ કરવા કહ્યું તું? કોઈ નહીં, ચાલ્યા કરે ઈ તો. ના, નહીં ચાલી શકે. બોલ, ઘરમાં રહેવું છે કે નથી રહેવું? પણ એવડું બધું શું થઈ ગયું છે? નાના ભાઈનું મોં ગરીબડું બન્યું. ઘરમાંથી દૂર થવાના ખયાલ માત્રે પણ એને ચોંકાવી મૂક્યો. મારું મોત કરાવવા કેમ ઊભો થયો છો? તું ભાઈ થઈને દુશ્મનનું કામ કાં કરી રહ્યો છો? બોલતે બોલત ચંપક શેઠના દેહનો ચરુ ઉકળતો ગયો. પણ મેં શું કર્યું છે? તે શું કર્યું છે તેની તને શી શાન હોય? એ છોકરાના આખા ઘરના નામ ઉપર, એની સાથેના આખા સંબંધના નામ ઉપર સ્નાન કરી નાખ્યા પછી તું હજી એ સંબંધ કાયદાની કોર્ટમાં પુરવાર થાય એવું તો કરી રહ્યો છે. કાયદાની કોર્ટ શું વાત કરો છો તમે? શું વાત કરો છો તમે મોટા ભાઈ? તને તો ખાવા પીવા ને ઘોટવા સિવાય બીજું ભાન શેનું છે? કાયદાની કોર્ટે ઓલ્યો સુખલાલ ચડવાનો છે. તો મિત્રો, કેવી લાગી રહી છે તમને વેવિશાળ નવલકથા? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અંત સુધી બન્યા રહો. વાર્તા ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ચડે નહીં એવો નાલાયક એ છોકરો નહીં ને તને ખબર છે ને કે આપણે સુશીલાને માટે બીજે તજવીજ કરીએ છીએ ત્યાં શી અસર થાય? કોઈએ ન થાય પણ બીજે તજવીજ સિદ્ધ કરવી પડે છે. આમાં શું ખોટું છે? છોકરો કમાતો થયો છે
અરે તારી જાતનો ભાઈને ફસાવ્યો લાગે છે. મોટા શેઠના દાંતમાં રેતીનો કચકચાટ થયો ને મારા ભાભી અને સુશીલા તો વેવાઈને ઘેર પણ જઈ આવ્યા એવા ખબર છે. એમને ગમ્યું તો આપણને શું? ઓહો, એટલી બધી વાત પણ થઈ ચૂકી. વધુ બોલ્યા વગર મોટા શેઠ નાહવા ગયા. ત્યાંથી પાછા આવીને કહ્યું, આજની ગાડીમાં તું દેશમાં ઉપડ. તારી ભાભીને ને છોકરીને વળતા જ દીએ અહીં તેડીને હાલ્યો આવ. આમાં જો કાંઈ ફેરફાર થયો છે ને તો બસ, વધુ કહેવાની જરૂર નથી. મોટાભાઈની સાથે વાતચીતનો ઓછામાં ઓછો પ્રસંગ લઈને દૂર નાસનાર આ નાના ભાઈએ આજે પોતાનો નવા પ્રકારનો તેજોવધ અનુભવ્યો. જો નહીં લાવને તો જોઈ લઈશ ઘરમાં રહેવું છે ને કે નથી રહેવું હે, વગેરે પહેલી જ વાર સાંભળેલા શબ્દો એને ટાઢા થતાં જખમની માફક વધુ ખટકતા હતા. એણે પોતાના ઓરડામાં જઈને કોટ બદલાવવા માંડ્યો. ત્યાં તો દુકાનનો દાદો ગુમાસ્તો પ્રાણીઓ ઉર્ફ પ્રાણજીવન, લ્યો કાકી આ ઘી એમ કહેતો રસોડામાં આવ્યો. ઠેઠ પારલા ગયો ત્યારે પત્તો લાગ્યો એમ કહીને આવું સારું ઘી મેળવવાના કષ્ટોનું વર્ણન લહેકાદાર વાણીમાં કરીને પછી સુશીલાની બાને હળવેથી પૂછવા લાગ્યો, કાકી મોટાભાઈ આવ્યા? પછી ઘરમાં કંઈક ગાજવીજ કે કડાકા ભડાકા નથી થયા ને? શેના કડાકા ભડાકા? હવે અજાણ્યા સિદ્ધ થાવ છો તમે. ચતુર થઈને મારું પારખું કાં કરો? તારા સમ મને ખબર નથી. તમારા વાલા સગા ગુજરી ગયા ત્યાં નાના શેઠ સ્નાન કરી આવ્યા, ખબર નથી? ના, કોણ સગા? તનેય કહ્યુંય નથી? તમનેય કહ્યુંય નથી? ના, મને મારા જીવના સમ ખરા. ત્યારે તો હવે તમારા માથાના થઈ ગયા નાના શેઠ. હવે ફકર નહીં. તમે ઘણા દી એમને માથે જમાદારી કરી, હવે એમનો વારો પણ પીટ્યા. સીધો ભસી મરને. શું થયું? કોણ ગુજરી ગયું ને કોનું સ્નાન? તમારા વેવાણ રૂપાવટીવાળા. વેવાણ જેની હોય એની. મારે તો સ્નાને નહીં ને સૂતકે નહીં. ત્યારે નાના શેઠ તો સ્નાનમાં ગયા તા. એમ ઠીક, એનો તો હું બરાબર હિસાબ લઈશ. પણ તમારું બીજું કોઈ ઠેઠ રૂપાવટી જઈને અવસર ઉકેલી આવ્યું હોય તો તેનું કેમ? બીજું કોણ વળી? ભાભુ અને સુશીલાબેન. હવે ઉડાડમાં ને મને ઠાલો. મારી આંખીઓના સમ તારે ઘેર તાર આવ્યો હશે. કાને રોયા? મારે એકલાને ઘેર નહીં ને ટૂંકોટ જ તારેય નહીં. ત્યારે વિગતવાર 4 પાના ભરીને કાગળ તમારી દીકરીએ એની સાસુનું મોત સુધાર્યું ને જીવતર ઉજાડ્યું. તેના મોફાટ વખાણ સૌ સનાનિયાની વચ્ચે વચાણા ને સુશીલાબેનની તો વાહ બોલી ગઈ. વળી એ બધા સુશીલપણાનો જસ કોને ચડ્યો ખબર છે? 9 મહિના જેણે પેટમાં વેઠીને આટલા મોટા કર્યા તેને નહીં. આ બધું તું શું બકબક કરી રહ્યો છો મુવા? મને ઠેકડીએ કાં ઉડાડે? ઠેકડીએ નથી ઉડાડતો. બન્યું ઈ તલે કહું છું. આ જસ ચડ્યો તમારા જેઠાણીને. જેઠાણીએ વેવાણની છેલ્લી ઘડીએ ધરમના વેણ સંભળાવ્યા. તે ઉપરાંત મા વગરના 3 છોકરાને લઈને જેઠાણી થોરવાડ ગયા. લ્યો, આમાં એક પણ વિગત ખોટી હોય તો તમારું ખાસડું ને મારું મોઢું. પ્રાણિયાની વાતે સુશીલાની બાને તો ચિત્રમાં આલેખ્યા હોય તેવા કરી મૂક્યા. રોજ ઘરની જરૂરિયાતની વસ્તુઓ લાવી આપનાર અને વ્યવહારિક કાર્યોમાં દોડાદોડ ટાંગાતોડ કરી પોતાનું એકલાનું જ વ્યક્તિત્વ સૌની આંખોમાં પાથરી દેનાર આ પ્રાણિયાનો પરિચય વાર્તાના પ્રારંભના ભાગમાં આપણને થઈ ચૂકેલ છે. આવા પ્રાણિયાનો પગ પ્રત્યેક શેઠ કુટુંબમાં જડબે સલાખ હોય છે તે વિશે તમને કોઈને શંકા નહીં હોય. આવા પ્રાણજીવનોને શેઠિયાના ઘરોના બૈરાઓ સાથે ભારી મેળ હોય છે. કેમ કે શેઠાણીઓ સ્વામીઓ પાસે જે ચીજો નથી મંગાવી શકતી તે પ્રાણિયાઓ દોડીને લાવી આપે છે. શેઠિયાઓ ઘરકામની જે ભલામણો પેઢી પર પહોંચતા જ ભૂલી જાય છે
તે પ્રાણીયાઓ જ પાર કરી આપે છે. ઘેરથી 5-10 વાર આવતો જે ટેલિફોન લેવા શેઠિયાઓને ફુરસદ નથી હોતી તેના અમલ પ્રાણીયાઓ જ કરતા હોય છે. નાટકો અને સિનેમાની ટિકિટો પ્રાણીયાઓ જ લાગવગથી મેળવી આપે છે. ગામમાં સાડીની કે પોલકાની છેલ્લામાં છેલ્લી ડિઝાઇન કઈ આવી છે તેના ખબર પ્રાણીયાઓ જ પૂરા પાડે છે. ઘરમાં માંદગી વેળા પ્રાણીયાઓ જ ઉજાગર કરતા હોય છે અને શેઠિયાઓ ઘર છોડ્યા પછી શું શું વાતો કરે છે, ક્યાં ક્યાં આવે જાય છે અને કેટલું રડે છે, ગુમાવે છે તેની બાતમી પ્રાણીયાઓ પાસેથી જ મળે છે. ઉનાળાની કેરીથી લઈ શિયાળાની ગરમ કશ્મીરીની પરખ પ્રાણીયાઓને જ હોય છે. આવા પ્રાણીયાઓમાં રસોડા સુધી જવાની, કડકમાં કડક શબ્દે બોલવાની, મસ્કરી કરવાની તેમજ વિનયવંતા આજ્ઞાકીત દેખાવાની ચાતુરી હોય છે. પ્રાણીયાઓ શેઠાણીઓ ઉપર રાજ કરી શકે છે કેમ કે શેઠાણીઓના પીટ્યા, રોયા, મુવા ઇત્યાદિ લાટ શબ્દોના સંબોધનો કરવાનો શોખ આવા પ્રાણીયાઓ જ પર જ સંતોષાઈ શકે છે. એટલી વાત કરીને પ્રાણીઓ લાવો કઈ ચૂડીને ચીપ નાખવી છે ને કઈ બંગડીઓ ભંગાવી નાખવી છે એ પૂછતો ઊભો રહ્યો. સાંજે આવજે કહીને સુશીલાની બાએ એને જલ્દી વિદાય દીધી ને પોતે જેઠજી માળા ફેરવી લે તેટલો સમય હોવાથી પોતાના ઓરડામાં ગઈ. પતિ હજુ કોટના બટન પૂરા નાખી નહોતા રહ્યા. લાવો બટન નાખી દઉં એ કામને બહાને પોતે ત્યાં ઊભી અને બટન નાખતી ટાઢીબોળ સત્તાધીશીના સ્વરો કાઢી બોલવા લાગી. તો મિત્રો કેવો લાગી રહ્યો છે વેવિશાળના બધા ખંડ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. મારાથી ચોરી રાખી એટલે હું શું તમને ખાઈ જવાની હતી ને ચોરી ભગ્યાનને ઘેર કેટલોક વખત છુપી રહી શકે છે. મારું સ્નાન તો હજી બાકી છે. ત્યાં કોનું સ્નાન કરવા પધાર્યા હતા ને મારી છોકરીનો ભવાડો કરવાનો ભાભીને શો હક છે? તું મને કહેવું હોય તે કહી લે, પણ ભલી થઈને ભાભીને માટે ગેરશબ્દ ન કહેતી હો. આટલું બોલતા બોલતા પતિની આંખોમાં પાણી તબકી ઉઠ્યા. ભાભીનું દાજે છે, બાયડીનું દાજતું નથી. આદમી છો, એકવાર મોટા ભાઈના જૂતા ઉપાડવા લાયક થાવ પછી મારા ઉપર રૂવાબ કરવા આવજો. પણ તું સારું મારી પાસે મોટા ભાઈના જૂતા ઉપડાવે જ ને ભાભીએ શું કરી નાખ્યું છે એવડું બધું? છોકરીને ટાળી દીધી, બીજું તો શું છોકરીએ કાળું ધોળું કંઈ કર્યું છે? મોટા ભાઈએ જે સંબંધમાં લાલબાઈ મૂકી દીધી છે તે સગપણ સાચવવા સિદ્ધ લઈ ગયા મારી છોકરીને. ગામ રસ્તામાં હતું ને ગયા હશે. છોકરી તારી જ છે ને, ભાભીની નહીં. છોકરી તો મોટા ભાઈની, બીજા કોઈની નહીં. બીજા કોઈને કશું કરવાનો અધિકાર નથી. મારી દીકરીના કાનમાં ઝેર ને ઝેર રેડવા સિવાય મારી સામે તો ઠીક, પણ પોતાના સગા ધણીની વિરુદ્ધ, દેવ સરખા ધણી વિરુદ્ધ છોકરીના કાનમાં શીશું ઉકાળીને સિંચવા સિવાય બીજું કામ શું કર્યું છે ભાભીએ? જેના પગ ધોઈને નૃત્ય પ્રભાતે પીવા લાયક એવા મોટા ભાઈથી છાના પેતરા ભરવા ને કાવતરા કરવા એ કાંઈ ખાનદાનનું કામ નથી. કોટ પતિના હાથમાં આપતી એ બોલીએ જતી હતી. પતિની ટોપીને બ્રશ મારતી પતિને નવો હાથ રૂમાલ કાઢી દેતી અને આ ચંપલને ઓલ્યા બૂટ પહેરતા જાવ એવું કહી બૂટ કાઢી દઈ પહેરાવતી આ પત્ની પતિને જેટલી વધુ વાર રોકી શકાય તેટલું રોકીને પોતાની જેઠાણીની નિંદાને જેઠની દેવગથાઓ ગાતી ગઈ. જેઠને સંભળાવવાનો હેતુ સ્પષ્ટ હતો. ભગવાન પતિને ધીરે પગલે ચાલ્યો જતો જોઈ એણે આસ્તેથી ઉદ્ધાર કાઢ્યો. કોને ખબર મને પરણ્યા છે કે એને? પોતાની પાછળ બોલાયેલા શબ્દો નાના શેઠે કાન સાંભળ્યા. એ થંભ્યો. ફરીવાર એની આંખે અંધારા આવ્યા. એણે બારણું ઝાલી લીધું. એ તમ્મર એકાદ મિનિટ ટક્યા પછી મનની કળ વળી એ આપઘાત કરવા કૂવામાં પડતો હોય તેવી રીતે લિફ્ટમાં પહોંચ્યા.
ને નીચે ઉતર્યા. મોટરગાડી નીચે તૈયાર હતી. શોફરે નાના શેઠને લઈ જવા બારણું ઉઘાડ્યું. નહીં ભાઈ, પેદલ જાયેગા. જે એટલું જ બોલીને નાના શેઠ જલ્દી પોતાના ઘરની ગલી વટાવી ગયા. તો મિત્રો, આજનો વિડીયો અહીં જ સમાપ્ત કરીએ. ફરી મળીએ આવતા ખંડમાં. તો મિત્રો, અંત સુધી બન્યા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ આવતા ખંડમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી.